હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગુડ મોર્નિંગ. તો અત્યારે છે ને ભાઈ આપણે ગુજરાત બોર્ડર વટીને અહીંયા પહોંચી ગયા છીએ હોટલે. આપણી ત્રણ ગાડીઓ અહીંયા જ પડી છે, એક અહીંયા પડી ને એક ઓલી સાઈડ પડી ને એક અહીંયા પડી ને એવી રીતે પડી છે. હાલો તો હું તમને બતાડું હોટલ ત્યાં પડી ગયા એમ. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધારે શેર કરી દેજો. તો હાલો હું તમને બતાડું હવે ગાડીઓ હવે કઈ હોટલમાં ઊભા છે એ બતાડું તમને. એક ગાડી અહીંયા આપણી પડી, એક ગાડી આવડિયા, એક ગાડી ઓલી સાઈડ પડી છે. તો આ હોટલ છે, પાટીલ હોટલ છે. અહીંયા આપણી ગાડી પડી છે. આ વખતે આ ગાડી લઈને આવ્યા છીએ 7119. બાકી 70-80 લઈને આવતા હોય કાં પછી આવડી આ ગાડી કોમેન્ટ હોય આની પહેલાં પછીનો ઓલે કાંઈક 73-72 કે એવું કંઈક છે ને એવું હોય. તો એટલો આ ટ્રાફિક છે અત્યારે ને ગાડીઓ બધી નીકળવા મળે, કેમ કે જાગીને બધા ભાગી જાય, કેમ કે અત્યારે 9 વાગી ગયા છે ને એટલે બધા નીકળી ગયા હોય. તો આઈસરનો ઘોડો આવે તો કંઈક આવી હોટલ છે. જો આઈસરની ગાડી આવે છે. નવી ગાડી એવી નહીં ગાડી છે આવડિયા. આમાં છે પાટાનું હોય, વાહે એરબેગ હોય, એરબેગ શું છે ને એરવાળી ઓલા ફુગાવાળું હોય, જમ્પિંગવાળું. હાલો તો મળીએ હવે આગળ જઈને. અહીંયા છે ને ભાઈ મસ્ત મજાનું ફ્રેશ બધું મળતું હોય. આ જુઓ તમે, અહીંયા શીકું છે, પછી કાકડી છે, એવું બધું અહીંયા મળે છે અત્યારે રોડ ઉપર. હાલો તમે પાણી છાંટેલા ખાવા એની કરતા આ ખાવા સારા, તાજા. આદિવાસી લોકો અહીંયા વેચવા બે, આદિવાસી બધા જંગલોમાં નહીં રહેતા હોય ને એ લોકો વેચવા બે રોડના કાંઠે ટુકડા વાળી જો તમે અહીંયા આવે ને, જુઓ તમે તાજું તમારે કાંઈ ઘટે જ નહીં. જો જમરૂક છે, પછી પોપૈયા છે, એવું બધી વસ્તુ છે. વહેલે લાગતી બધી વસ્તુ અત્યારે અહીંયા મળે છે અત્યારની સિઝનની. ભાદરવાનો પહેલો દિવસ છે આજે. મનોર વાળા હાઈવે પર આપણે હાલ્યા જઈએ છીએ અત્યારે. મનોર મુંબઈ 119 કિલોમીટર, થાણે 101 કિલોમીટર. હાલો મિત્રો, તો આમ જુઓ મસ્ત મજાનો પહાડ આવી ગયો છે ને એમાં પાછું ધીમે ટ્રાફિક ચાલુ થઈ ગયું છે. ઓલી લાઈનમાં છે ને ગાડી એક થેલી પડી છે. અત્યારે ચોમાસામાં ખાસ બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે વાહન અત્યારે રોડ ઉપર બહુ ફેલ થયેલા છે. રાતે એક એક્સિડન્ટ તમને બતાવ્યો, માઈસર કેમ ગળી ગયું ભમમાં દઈને. જો આ ગાડીનું આ ઠાઠામાં ગળી ગયું કોકના. આવા રોદા હોય કે નહીં, એટલે ઘા તાણીને બ્રેક મારી દે ને જોરથી, એટલે વાયાવાળી ગાડી ગળી જાય. જો રાજસ્થાન નંબરની ગાડી છે. બિચારાને હેરાન થઈ ગયા, હાલત ખરાબ થઈ ગઈ છે. ડ્રાઈવર સાથે આથી ઠોકી ગઈ ગાડી. આમાં છે ને બહુ ધ્યાન રાખવું પડે. આગળવાળાની ગાડી એટલો ગાળો આગળ રાખવાનો હંમેશા. કાં તમે કટ મારીને બીજી સાઈડ કાઢી શકો, મતલબ બ્રેક ન લાગી હોય ને આપણી તો કટ મારીને નીકળી જાય ને એ રીતનો ગાળો રાખવાનો એટલો. આમાં હેરાન થઈ જાય. તો ઓલા ભાઈ કેમ અત્યારે ઉદાસી હાવ બેઠા હતા શાંતિથી, એમ બેહવાના વારો હવે. બાકી આપણે આગળ આવી છે અત્યારે ઇકોમેન્ટ રોડ ઉપર હાંકવામાં અત્યારે બહુ ધ્યાન રાખવું પડે. ચોમાસામાં ને શિયાળામાં વધારે ધ્યાન રાખવાનું. ઉનાળામાં એટલી બધી વીક નહીં. ઉનાળામાં હોય બધી રીતના રોડે કમ્પ્લીટ હોય ને ટ્રાફિક એટલું બધું દેખાય નહીં તમને. અત્યારે તો ખાસ ધ્યાન રાખવું પડે ચોમાસામાં ને શિયાળામાં ઝાકળમાં ને ચોમાસામાં છે ને આગળ પાછળ ગાડી કરવામાં ધ્યાન રાખવાનું. બાકી બીજો કંઈ વાંધો ન આવે, એ ખાસ ધ્યાન રાખવું પડે. બાકી આમ જુઓ તમે, આવો નજારો છે અત્યારે મસ્ત મજાનો. હા જુઓ મિત્રો, ધોધ જુઓ તમે, ખાલી એક નંબર, કાંઈ ઘટે નહીં. જુઓ તમે કેવું મસ્ત ઝરણું છે, કાંઈ ઘટે નહીં એવો તમારે. આમ જુઓ ચલો મિત્રો, તો આ ત્રણેય ગાડી આપણી આવી ગઈ. અહીંયા બીજાની ઊભી 5 ગાડીઓ એક લાઈનમાં પડ્યું છે. આઈસરો, લેલેન ને ટાટા ને આઈસર, 5 ગાડી. આને કહેવાય જમ્બો કેબિન.
હા જો તમે આગળ પાછળ જમ્બો કેબિન કહેવાય ને આપણે સિંગલ કેબિન વાળું ગાડી છે. હા સિંગલ કેબિન કહેવાય, એ જમ્બો કેબિન કહેવાય. હાલો તો હવે ઓલા ભાઈ આવે બાથરૂમ જઈને એટલે નીકળ્યા. નરસિંહભાઈ ગયા છે ઓલી ગાડીમાં. હાલો મિત્રો તો મસ્ત મજાનો નજારો આવી ગયો છે આગળ. આ જોવા તમે પહાડ એક નંબર વ્યૂ છે, બાકી કાંઈ ઘટે નહીં. બાકી તો આવા મસ્ત મજાના જંગલ વિસ્તારમાં આવું મકાન હોય તો કેવી મજા આવે રહેવાની. આમ જોવા એને હાવ શાંતિનો માહોલ, કાંઈ જાતનું ટેન્શન નહીં, કાંઈ દેખાડો નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. એને મસ્ત મજાની જિંદગી જીવવાની સુખ છે. જિંદગીમાં પૈસા જરૂરી છે, શાંતિ જરૂરી છે, બધી જરૂરી છે જિંદગીમાં. પણ આ પૈસા કમાવો ને તમને કકડાટ હોય ને એ બહુ મજા આવે. પૈસા કમાઈ તમે અહીંયા હવે 8 થી 10 દિવસ ચાલો ઘરે જઈએ, 8-10 દિવસ 5 દિવસ 3 દિવસ જ્યાં સુકૂન મળે ને એ વાત અલગ છે. ને સિટીમાં તમે જો ને ગામડામાં જો કેટલો ફેર પડે. ગામડાવાળા ઘણા જોતા હોય છે, એને એમ થતું હોય કે સિટીમાં જઈને સિટીવાળાને એમ થાય કે અમે ગામડામાં હોય. જિંદગીમાં તમે પૈસા ગમે એટલા કમાવું પણ શાંતિ છે ને ગામડા સિવાય તમને મળે નહીં, એ ગેરંટી તમને આપણી. આ જો અહીંયા મકાન છે, ઘર વાડી વસાવે, એને કાંઈ જાતનો દેખાડો નહીં, કાંઈ જાતનો અવાજ નહીં, આમ શુદ્ધ અવાજ મળે. એને બધા એના છોકરા વિદેશોમાં કમાતા હોય કે પછી આમ અમારી જેમ ટ્રક લાઈફ હોય કે ગમે એ હોય કંપનીમાં જોબ કરતા હોય, પણ ઘરે આવે ને એને 5 થી શાંતિ થઈ જાય. તો આ કેમ પણ મુંબઈમાં આવીને વરસાદ ન આવે એવું બને જ નહીં. એમાં જો આ તેડકો ને વરસાદ બે ચાલુ છે. આ જો તમે અહીંયા વરસાદ પડે એ જુઓ તમે, અહીંયા તેડકો પડે છે ભાઈ. મુંબઈનો માહોલ આવો છે આવો કંઈક. ને ટ્રાફિક હા લાડી દીધા, મુંડી બારી કાઢીને તો પલ્લી ગયો. જો અહીંયા પાણી થઈ ગયું બધું ઘડીક વારમાં. તો ને આ બાજુના વરસાદે એવા હોય પાછા, ઘડીક વારમાં પલાળી દઈને ઘડીક વારમાં કોરું એવું હોય બધું. ઘાટમાં વરસાદ પડે એ ખોટું, ઘાટમાં વરસાદ ન પડવો પડે. પ્લેન રોડ ઉપર હોય ને તો હાલે. બાકી આ જુઓ તમે અહીંયા ટ્રાફિક જુઓ તમે, એટલું ટ્રાફિક છે અહીંયા વાત પૂછોમાં તમે. હવે ઓલો 2 વ્હીલર વાળો કેમ નીકળે છે એ. આવું કાંઈક હરિયાળી છે વાતાવરણ, આવું કાંઈક જુઓ તમે, હરિયાળી મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આમ તો અહીંયા ગરમી ઓછી થઈ ગઈ, કેમ કે વરસાદ પડે ઝાપટું આવી ગયું ને તો ગરમી ઓછી થઈ ગઈ છે. અહીંયા ગરમી થતી હતી 1 નંબર. બાકી આ તો અમારે ગાડીઓ બધી આમ માટે ધડ અત્યારે હાલ્યું જાય છે. 2 ગાડી આગળ છે ને આપણી ગાડી આ લાઈનમાં છે. હવે 2 ગાડીને વચમાં લઈ લેવાની છે આપણે. એમાં આવી ગયું છે લોકેશન, એટલે એને હારો આપણે હાલ્યું જવાનું છે. ફરી આપણે ગાડી આ ગાડી આવે છે ને એની વાહીની ગાડી છે, 2 ગાડી પછી. હાલો મિત્રો, બિલ્ડિંગો ને બ્રિજની વચમાં આવી જાય આપણે. આ જો બિલ્ડિંગો તમે કાંઈ ઘટે નહીં તમારે. હવે અહીંયા ટ્રાફિક ખાવા મળ્યું છે. જો તમારા બિલ્ડિંગો બને છે આ બાજુ, કેમ પણ બાકી બિલ્ડિંગોનો વ્યૂ આવે જોરદાર છે, 1 નંબર, કાંઈ ન ઘટે. ગણપતિ બાપ્પા મોર્યા. જો તો શ્રી કૃષ્ણની એ મૂર્તિ આડી ને કમળમાં બેઠા છે ગણપતિ બાપ્પા. 1 નંબર બેઠા. બાકી જો હમણાં પાછી આવે ગાડી તો હવે બતાડું, પણ હવે નહીં આવે ગાડી, ભેગી નહીં થાય. ઓલો ટ્રાફિક છે ને અહીંયા ઊંધી ટ્રાફિક છે. હવે આજે રનિંગ ટ્રાફિક છે, બાકી અહીંયા ઊંધી ટ્રાફિક હતું 3-4 કિલોમીટર ટ્રાફિક છે. મુંબઈ તો મુંબઈ કહેવાય ને ભાઈ, બોમ્બે. અરે ભાઈ સાહેબ, બાજુ તો ટ્રાફિક જ ટ્રાફિક હોય, નીકળો ટ્રાફિક. અહીંયા જુઓ તમે, આ કંઈક મંદિર બન્યા છે, એનું બનતું હોય કંઈ ખબર નહીં. બાકી બિલ્ડિંગ ને મંદિરને કેવો વ્યૂ આવે છે, 1 નંબર, કાંઈ ઘટે નહીં. એમાં આવું જંગલમાં જો તમે સ્નેક રેવલ્યું ઉભ્યું, કોરાણું. આ બ્રિજનું કામ ચાલે છે એટલે ટ્રાફિક હતું અત્યાર સુધી. મસ્ત મજાની ઊંઘ આવી હતી. ઘડી કઈ અડધી 15 મિનિટો માઇન્ડ ઊંઘ આવી. તો ઓલા ભાઈ આવ્યા આપણે गणपति संधा हेलो भाई उस्ताद कुछ पैसे दे दो, गणपति संधा लेने के लिए आए।
ઓલી ગાડીમાં મોકલ્યા છે અત્યારે એને મસ્ત ઊંઘ આવી હતી. અત્યારે આપણે સહી લોકેશન છે હતા અહીંયા સહી અત્યારે કેટલા વાગી ગયા છે 6 વાગીને 7 મિનિટ 5:30 આપણે સૂતા છીએ. 15 મિનિટની તો હું જાગું છું. બાકી આમ જો આમ સૂતા છીએ મસ્ત મજાના. હલો તો હાલો મિત્રો, ત્યાં જો સરસ મજાનું આમ લોકેશન થઈ ગયું છે એક નંબર. કાંઈ ઘટે નહીં તમારે. આ જો બિલ્ડિંગો જોવો તમને, બધી બિલ્ડિંગો જ છે. આપણે દિવસે બતાડી હતી ને ઘડીક પહેલાં ઈ છે. બાકી વ્યૂ એક નંબર છે અહીંયા. આ જો આ બિલ્ડિંગ કેમ લાગે? એક નંબર લાગે કે નહીં? કાંઈ ન ઘટે. આમાં આઈફોન હોત ને તો ઓર મજા આવત. આઈફોનમાં શું છે, આઈફોનમાં છે ને એક એ સારું છે, કેપ્ચર રાઇટનો વ્યૂ બહુ જોરદાર આવે. આમ તમારા વાદળા દેખાય ને, વાદળા દેખાય ક્લિયર થાવ. હાલો તો ઓલા ભાઈને આપણે જગાડીએ ગાડીવાળાને, કેમ કે બધા બે હવે ભૂલી ગયા છે એ બધા. હાલો તો આવું કે અત્યારનો વ્યૂ છે અહીંયા. જો હવે જગાડી ઓલા ભાઈને. હાલો મિત્રો, તો આપણે હવે અહીંયાથી નીકળી ગયા. આપણે આવ્યા તો આપણે ગાડી થઈ ગઈ છે કોમેન્ટ હારો હોય. એક ગાડી આપણી પાછળ છે, એ મસ્ત નાગર પાછળ આવેલા જાય છે. હવે આપણે એને વારો હાર જ રહેવું પડશે, કેમ કે એ ભાઈ લોકેશન જોયેલું છે ને, બધું જોયેલું છે, એટલે એને વાહો જવા દઈએ છીએ. હાલો મિત્રો, હવે આપણે છે ને પોગી ગયા છીએ કંપનીમાં. અહીંયા સર્કલેથી હવે છે ને અહીંયા એટલામાં કંઈકમાં કંપની છે હવે, બરોબર છે. હવે અહીંયા એક લગાડીને સુઈ જવાનું થાય આપણે. તો હાલો તો આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અનિલ વાઘ બ્લોગ તો છે ને લક્ષ્મીભાઈને ઓલા ગાડીવાળા ગયા છે ભાઈ ડ્યુટી લઈને. હવે એ આવે પછી લઈને જવાનું થાય ગાડી. તમને એમ લાગે કે જમવામાં બ્લોગ તમને કે બનાવતા એ લાવે. જમવામાં એમ છે પાર્સલ લાવીને ખાઈએ એવું બધું છે. તો આ પાર્સલ લીધું, આ પાર્સલ જમવાનું લેવેલા છે. બાકી અહીંયા લાવીને પાર્સલ લાવીને ખાવું પડે. તો હાલો તો આજનો બ્લોગ અહીં એન્ડ કરીને બ્લોગ પસંદ આવે ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અનિલ વાઘ બ્લોગ તો ફટાફટ વનકે કરાવી દો. તો હાલો તો અત્યારે એને આપણે મુંબઈમાં પહોંચી જાય છીએ પ્રોપર. અને હવે અહીંથી ખાલી થઈ જાય પછી કે આનું ભરવાનું છે કાંઈ નક્કી નથી. નક્કી થાય પછી ખબર પડે. હાલો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં.